આપણે વિગત એપિસોડ એડકી પર એટલે કે હિચકી પર જોયો હતો. હિચકીના વિશે હજી આપણે થોડું વધારે ચર્ચા કરીશું, કારણ કે એમાં ઘરગથ્થુ પ્રયોગોના પણ આપણે નોંધ લઈશું, કારણ કે કેટલીક વાર હિચકી લાંબા ગાળા માટે આવતી હોય છે, મટતી જ નથી. મોટા મોટા ઔષધિઓ તેઓ ઘણી પ્રકારની મોટી મોટી ઔષધિઓ લેવા છતાં પણ એ મટતું નથી. ત્યારે કેટલીક વાર સિમ્પલ ઠંડુ પાણી પીવાથી પણ મટી જતું હોય છે. તો એવા આપણે ઘરગથ્થુ પ્રયોગો પર થોડું ધ્યાન રાખીશું. એવું હોય તો તમે કાગળ પેન લઈને લખી રાખજો, અથવા 1-1 મિનિટના જે શોર્ટ વિડીયો આવે છે એને પણ તમે ફોલો કરી શકો છો. મિત્રો, વિષયને આગળ વધારવું એ પહેલાં કેટલીક વાતોનું તમને ધ્યાન દોરી દઉં. અમને જાણવા મળેલા અમારા યુટ્યુબના ડેટા પ્રમાણે કેટલાય મિત્રો વિષયનો આનંદ લે છે, વિષયની માહિતી લે છે, વિડીયો આખા જુએ છે, પણ 68 જોઈ લે છે. કેટલાક લોકો થોડું બાકી રાખીને પણ બંધ કરી દે છે. પણ જો તમે આ વિષય સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ, મોટાભાગના લોકો એવા છે કે જેમને ચેનલ સબસ્ક્રાઈબ કરી જ નથી, તો આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરશો ને તો તમને ઘણી બધી માહિતી ઉપલબ્ધ થશે, ઘરગથ્થુ પ્રયોગો મળશે. અહીંથી બિલકુલ આસાન પ્રયોગો બતાવવામાં આવે છે આ ચેનલ પરથી. જરાય અઘરા પ્રયોગો નહીં, સાઈડ ઇફેક્ટવાળા પ્રયોગો નહીં, ઘરગથ્થુ પ્રયોગો બતાવવામાં આવે છે કે જે આખા સમાજને કામ લાગે એવા હોય છે, અને નાના નાના પ્રયોગ હોય છે, આસાન પ્રયોગ હોય છે. તો શું છે, અમને પણ એવું જાણવા મળે કે ભાઈ લોકો આનો ઉપયોગ કરે છે કે નહીં, કે ખાલી જ અમે બોલીને ઊભા થઈ જઈએ છીએ, કે જે કંઈ આમાં અમારે કયા વિષયો લઈને બોલવું જોઈએ એનો બી ખ્યાલ આવે. તમારા સજેશન તો ટાઈમ ટુ ટાઈમ મળ્યા જ કરતા હોય છે. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારા જે કંઈ વિષયો હોય, તમને એવું લાગતું હોય તો વિષયો પણ સજેસ્ટ કરજો. અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ હિચકી કે એડકી લાગે ત્યારે ઘરગથ્થુ પ્રયોગ તરીકે શું થાય. મિત્રો, એક સિમ્પલ પ્રયોગ એવો છે કે સ્ત્રીઓની ઓઢણી આવે છે જે ઉપર ઓઢવાની, એની ગળી કરી નાખો, પતલી ડૂચાવાળી ગળી નહીં, બિલકુલ પેલા 4 આંગળા આમ 4 આંગળા આમ આ રીતે ગળી કરીએ છીએ ને એ રીતે ગળી કરી દો. પછી પાછળથી આગળ નાભી પર પટ્ટો લાવો, કમરથી નાભી તરફ આવવાનું, અને એને હળવેથી ગાંઠ મારીને દબાવવાનું. પેટ ઉપર થોડી વાર દબાણ આપો, અને સીધા બેસીને ટટાર બેસીને દબાણ આપો, થોડી વાર ખેંચીને રાખો. અંદર તરફ દબાણ આવશે તો પણ એડકી મટવાના ભરપૂર ચાન્સીસ છે. સિમ્પલ પ્રયોગ એ પણ કરો કે એડકી લાગે તો થોડી વાર ઉપર જોઈ રાખો, 5 વાર ઊંડા શ્વાસ લો, તો પણ એડકી મટે. કેટલીક વાર ઠંડુ પાણી સિપ કરીને પી લેવાથી પણ એડકી મટી જતી હોય છે. યાદ રાખો, આ બધા નાના નાના મુદ્દા છે. તમારો હાથ રૂમાલ લઈ લો. બીજો એક ઘરગથ્થુ પ્રયોગ કહું છું. સમજો આ રીતે હાથ રૂમાલ હોય, પછી જીભના અગ્રભાગને, જીભ બહાર કાઢો, જીભના અગ્રભાગને આ રીતે પકડો અને થોડી બહાર ખેંચો. જીભ થોડી વાર 5 સેકન્ડ 7 સેકન્ડ માટે, બહુ બહાર નથી ખેંચી નથી નાખવાની, થોડું પ્રેશર આપવાનું છે, બહાર ખેંચો તો એડકી મટવાના ભરપૂર ચાન્સીસ હોય છે. મટી જ જશે એવું મારાથી ના બોલાય, મટવાના ભરપૂર ચાન્સીસ હોય છે. તો આ નાના નાના નુસ્ખા છે, ઘરગથ્થુ પ્રયોગો છે. કોઈક પ્રવાસમાં અચાનક ગયા હોય ને કોઈ સાધન ના હોય તો જીભ તો ખેંચી શકાય, ઓઢણી તો બાંધી શકાય, ફ્રીજનું પાણી ને ઠંડુ પાણી તો પી શકાય, ઉપર જોઈને 5 ઊંડા શ્વાસ તો લઈ શકાય, આંતરકુંભક કરી શકાય. તમે સમજો અંદર શ્વાસ રોકી દો, શ્વાસ ટોટલ અંદર, દાઢી ગળે અડાડો, 12 સેકન્ડ આ રીતે કરો, પછી શ્વાસ બહાર કાઢીને બહાર રોકો, 2-3 વાર આ ક્રિયા પ્રવાસમાં હો તો બી થાય. આમ તો આ ખાલી પેટે કરવાની ક્રિયા હોય છે, પણ એડકી લાગી હોય તો શું કરશો? કરી શકાય. બહુ જ એડકી લાગી હોય, સમજો ના જ મટતી હોય, તો બેસ્ટ વે છે ઠંડા પાણીથી સ્નાન કરી નાખો. નાહી લો ઠંડા પાણીથી, ફુવારા નીચે ઊભા થઈ જાઓ થોડી વાર, જો એડકીમાં કેવો ફેર પડે છે. પછી બીજો એક પ્રયોગ છે
1 કપ દૂધ લઈ લો, એમાં 1 ઇલાયચી અને થોડી હળદર નાખીને ઉકાળો. ઠંડુ પડી જાય ત્યારે એ દૂધ પી લેજો, એનાથી પણ એડકી મટી જાય. સામાન્ય પ્રયોગોથી એડકી મટતા જોઈ છે. બરફના ગાંગડા આવે ને, એ ચાવીને ખાઈ જાઓ અથવા ચૂસીને લઈ લો, એનાથી પણ એડકી મટે છે. 2-3 દિવસ આ પ્રયોગ કરવાનો હોય. આ દૂધનો પ્રયોગ પણ 2-3 દિવસ 5 દિવસ માટે કરવાનો હોય. જે બી પ્રયોગ કરું છું બહુ લાંબા ગાળે કરવાની જરૂર નથી, લાંબા સમય માટે. પરંતુ જાલંધર બંધ અને ત્રિબંધ છે એ રોજ કરી શકાય છે તમને, કારણ કે એ વ્યાયામનો એક હિસ્સો છે, નાડી શોધનનો એક હિસ્સો છે, ચક્રો સક્રિય કરવાનો એક હિસ્સો છે. જે લોકોને આયુર્વેદિક નુસ્ખાઓ જોઈતા હોય એ લોકો થોડું ધ્યાન રાખે કે દાલચીનીનો એક ટુકડો મોઢામાં મૂકી દો તો પણ એડકી મટી શકે. જેસ્ટી મધનો એક નાનો ટુકડો થોડો ચાવીને મોઢામાં મૂકો અને એની લાળ ચૂસી લો તો પણ એડકી મટે. ઝડપથી ખાવાનું બંધ કરી દો, શાંતિથી ચાવીને ખાઓ, ચાવીને જ ખોરાક અંદર ઉતારો તો પણ એડકી મટી જાય. મિત્રો, સિમ્પલ કારણોથી એડકી ચાલુ થતી હોય છે. લાસ્ટ ટાઈમ મેં કીધું ને, ઉદાન વાયુ અને પ્રાણવાયુ જે છે એ કુપિત થાય ત્યારે એડકી ચાલુ થતી હોય છે. અસ્તુ, આ સંવાદનો બધો શ્રેય ભગવાન શિવના ચરણોમાં અર્પિત કરું છું. જગતજનની ભારત માતાને પ્રણામ કરીને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું. વંદે માતરમ.